आशा की किरण। બને ત્યાં સુધી જગતની ચીજ નહીં માગશો, પરમાત્માની પાસે પરમાત્માનું સ્વરૂપ જ માગશો. આ પરાજિત થાવ કૃપાનાથ, આ પરાજિત થવા અમારું જીવન બને, અમારા પરિવારનું જીવન બને એવી કૃપા કરજો, એવું માગશો. તો માગતા ક્યારેક ન આવડે. એક સરસ પ્રસંગ તમને કહું. એક ફેર છે ને રાષ્ટ્રપતિએ જેલની મુલાકાત લીધી. એમાં પછી જે કેદીઓને પૂછતા, પહેલા કેદીને પૂછ્યું કે ભાઈ હું રાષ્ટ્રપતિ છું, તો તારે કાંઈ મને કહેવું હોય તો કહી શકશો, હું તારી માંગ પૂરી કરી શકે. એટલે પહેલા કેદીએ કહ્યું કે અહીંયા જેલમાં ફક્ત 3 રોટલી આપવામાં આવે છે, જરાક ઓર્ડર કરી દો ને 6 રોટલી કરી દે તો થઈ જશે. બીજી કોટડીમાં ગયા, ત્યાં પૂછ્યું ભાઈ હું રાષ્ટ્રપતિ છું, તારે કાંઈ મારી પાસે માગવું હોય તો માગી શકીશ અને હું એ તારી માંગ પૂરી કરી શકીશ. ત્યારે પહેલાં કીધું કે અહીંયા એક જ કામળો ઓઢવા દેવામાં આવે છે, ઠંડી ખૂબ લાગે, બીજા કામળાની વ્યવસ્થા કરી દો, રાષ્ટ્રપતિ થઈ જાય. ત્રીજી કોટડીમાં ગયા અને કીધું ભાઈ હું રાષ્ટ્રપતિ છું, કાંઈ તારી ઈચ્છા હોય તો બોલ, તું જે માગી છે પૂરું થઈ શકશે. પહેલાં કીધું આ કાળી કોટડી અને કાળા કામ કરીને આવ્યા ને કાળી કોટડી પૂરી દીધા, જરાક રંગાવી નાખો ને તો થઈ જશે. ચોથી કોટડીમાં ગયા અને કહ્યું ભાઈ હું રાષ્ટ્રપતિ છું અને તું જે માગીશ તારી માંગ પૂરી થઈ શકશે, તું માગી શકે છે મારી પાસે. પહેલાં કીધું કે મને કાલ સજા પડશે 12 વર્ષની જન્મટીમ, અને આપ રાષ્ટ્રપતિ છો તો મને આ જેલની સજા માફ કરી દો. રાષ્ટ્રપતિ કીધું થઈ જશે. દ્રષ્ટાંત સમજાય છે તમને? રાષ્ટ્રપતિ બધાને મળ્યા પણ માગવામાં થાપ ખાઈ ગયા. એમ ભગવાનના ભક્તો મંદિરમાં પ્રભુ બિરાજે, રાષ્ટ્રપતિ બિરાજ્યા છે. જોજો આ દુનિયાના શુલ્ક વસ્તુ માંગણી કરવી એ તો તન રોટલી કાબળો કોટડી રંગાવે જેવી વાત છે. પરમાત્મા મળે ને ત્યારે એની પાસે મંગાય, જન્મ મરણ રૂપી સજામાંથી મને માફ કરીને આપણું દિવ્ય સાનિધ્ય મને આપી એ માંગણી કરાય. को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.